નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુસીડીસી વર્ચ્યુઅલના આજના આ વિજ્ઞાન ટેકનોલોજીના લેક્ચરમાં હું સંદીપ પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલમાં હું એઝ અ કોર ફેકલ્ટી તરીકે અહીંયા કાર્યરત છું. આજે આપણે સમજીશું કે વિજ્ઞાન ટેકનોલોજીનો જીપીએસસી 1-2નો જે સિલેબસ છે એ શું કહેવા માંગે છે, એમાં કયા કયા ટોપિક્સ અને સબ ટોપિક્સનો સમાવેશ થાય છે, જેથી કરીને જ્યારે આપણે પરીક્ષા આપવા માટે જઈએ, કારણ કે નજીકના મહિનાઓ પછી આરએફઓ, જીપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ અને ડીવાયએસઓ આ 4 મહત્વની પરીક્ષાઓ આવવા જઈ રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિષય છે એ એમાં મહત્વપૂર્ણ સાબિત થાય એવો છે. જો આ વિષયને તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો ચોક્કસપણે તમે એ વિષયના જે પ્રશ્નો પૂછાશે એમાં સારામાં સારા ગુણ અંકિત કરી શકશો. તો એ ગુણ અંકિત કરવા માટે સૌપ્રથમ આપણે સિલેબસને સમજવો પડશે અને સિલેબસમાં જે ટોપિક્સ અને સબ ટોપિક્સ દર્શાવ્યા છે એને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો પડશે અને ત્યાર પછી આપણે એમસીક્યુની પ્રેક્ટિસ વ્યવસ્થિત રીતે કરીશું તો જે પણ પ્રશ્નો આપણને પૂછાશે એના ચોક્કસપણે આપણે સાચા જવાબ આપી શકીશું. એ હેતુસર આપણે આજના લેક્ચરમાં વિજ્ઞાન ટેકનોલોજીના જેટલા પણ સિલેબસ છે, જીપીએસસી 1-2, ડીવાયએસઓ, આરએફઓ અને એસટીઆઈ, આના વિજ્ઞાન ટેકનોલોજીના સિલેબસનો અહીંયા ગહન અભ્યાસ કરીશું. વિજ્ઞાન અને ટેકનોલોજી, હું તમને પ્રશ્ન પૂછું કે વિજ્ઞાન અને ટેકનોલોજી શું છે તો તમારા મગજમાં સૌપ્રથમ શું જવાબ મળશે? હું તમને સિમ્પલ શબ્દોમાં સમજાવું તો જે તથ્યોના આધારે જે શીખાતું જ્ઞાન છે એ છે વિજ્ઞાન, અને એ વિજ્ઞાનનો જે પ્રેક્ટિકલ એપ્લિકેશનનો ભાગ છે જેને આપણે વ્યવહારુ ભાગ કહીએ છીએ એ છે ટેકનોલોજી. આ જે કેમેરો છે, પાછળ વર્ચ્યુઅલ બોર્ડ દેખાય છે, એસી છે, કમ્પ્યુટર છે, સેલફોન છે, આ બધા વિજ્ઞાન ટેકનોલોજીના ઉદાહરણ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, એકબીજાના કોમ્પિટિટર નથી. કઈ રીતે? જો વિજ્ઞાનનો વિકાસ થશે તો ટેકનોલોજી વિકસશે, ટેકનોલોજીમાં અપગ્રેડેશન લાવવા માટે રિસર્ચ ડેવલપમેન્ટની જરૂર પડશે અને વિજ્ઞાનનો વિકાસ થશે. એમ વિજ્ઞાનનો વિકાસ થશે તો ટેકનોલોજીનો વિકાસ થશે અને ટેકનોલોજીનો વિકાસ થશે તો વિજ્ઞાનનો વિકાસ થશે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, કયા કયા ક્ષેત્રોમાં વિજ્ઞાન ટેકનોલોજી મહત્વની સાબિત થાય છે? અત્યારે આપણે જોઈએ કે કોરોના પેન્ડેમિકની મહામારી છે તો વેક્સિન ડેવલપમેન્ટનું કામ જોરશોરથી થઈ રહ્યું છે. હવે વેક્સિનના ટ્રાયલ ચાલુ થયા છે અને ઘણી વેક્સિન અપ્રૂવ પણ થઈ રહી છે. એ વેક્સિન ડેવલપમેન્ટના કામમાં વિજ્ઞાન ટેકનોલોજીનું છે એ મહત્વનું યોગદાન રહેલું છે, કારણ કે વેક્સિન ડેવલપમેન્ટના અલગ અલગ ક્લિનિકલ ટ્રાયલ્સ હોય છે, ડેટા કલેક્ટ કરવાના હોય છે અને બહુ ટીડિયસ પ્રક્રિયા છે. પણ જો વિજ્ઞાન ટેકનોલોજીનો એમાં અભ્યાસ કરવામાં ના આવે, રિસર્ચ કરવામાં ના આવે, કઈ પદ્ધતિથી વેક્સિન બનશે, વેક્સિનના ટ્રાયલ્સ કઈ રીતે થશે, કયા મિકેનિઝમ પર વેક્સિન કાર્યરત થશે, આ બધું વિજ્ઞાન ટેકનોલોજીના આધારે આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા. વિજ્ઞાન ટેકનોલોજી વગર આપણું જીવન અશક્ય બની જાય એવું છે. શું તમે વિચારો કે મોબાઈલ વગર આપણું જીવન શક્ય છે? ટીવી જોયા વગર ચાલે? વેબ સિરીઝ જોયા વગર ચાલે? ન ચાલે. આ બધા આપણા જીવનના અગત્યના પાસા બની ગયા છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ. ભારત દેશ 1947માં આઝાદ થયો. તમને ખ્યાલ હશે કે વિજ્ઞાન ટેકનોલોજીમાં આપણે એ વખતે એટલા બધા પ્રોગ્રેસ નહોતા પામ્યા. પછી સરકારે વિચાર્યું કે વિજ્ઞાન ટેકનોલોજીનું જે ક્ષેત્ર છે એને પણ આપણે વિકસિત કરીએ. તો વિકસિત કરવા માટે કંઈક તો કાર્ય કરવું પડે ને. એના માટે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિનું ઘડતર કરવામાં આવ્યું. સૌપ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિનું ઘડતર કરવામાં આવ્યું 1958ની સાલમાં. ત્યારબાદ 1983ની સાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ અમલમાં આવી. ત્યારબાદ 1993માં, ત્યાર પછી 2003 અને અંતે 2013માં નવીનતમ વિજ્ઞાન નીતિ અમલમાં આવી. સાથે સાથે આપણે આગામી લેક્ચરમાં જોઈશું કે પંચવર્ષીય યોજનાઓ દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ પણ કઈ રીતે થયો. ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલી સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાનો. મુખ્યત્વે આપણે જોઈએ તો 3 મિનિસ્ટ્રી સંકળાયેલી છે. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન મંત્રાલય, ત્યારબાદ જે આવે છે એ છે પ્રધાનમંત્રી ઓફિસ, જેને પીએમઓ તરીકે ઓળખવામાં આવે છે, અને ત્રીજું છે અર્થ મિનિસ્ટ્રી, જેને પૃથ્વી મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે. આ 3 સંસ્થાઓ છે એ વિજ્ઞાન ટેકનોલોજી સાથે ભારતમાં મુખ્યત્વે જોડાયેલી છે.
આપણે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો એમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, આ 3 વિભાગો છે એ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત આવે છે. ત્યારબાદ આપણે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસની વાત કરી તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ ઓશન ડેવલપમેન્ટ, આ 3 વિભાગ છે એ પ્રધાનમંત્રી કાર્યાલય અંતર્ગત કાર્યરત છે. અને ત્યારબાદ અર્થ મિનિસ્ટ્રી કે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જે પૃથ્વી મંત્રાલય સાથે જોડાયેલા છે. એમની પ્રવૃત્તિઓ અને યોગદાન તે કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો ભારતમાં જેટલી પણ વિજ્ઞાન ટેકનોલોજી રિલેટેડ પ્રવૃત્તિઓ ચાલે છે એ બધી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત આવે છે. બાયોટેકનોલોજીની જે પણ પ્રવૃત્તિઓ ચાલે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અંતર્ગત આવે છે. અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, આ નામ તમે સાંભળ્યું હશે, એ DISR અંતર્ગત આવે છે. પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન, આ જે મુદ્દો છે એને આપણે 3 ભાગમાં સમજી શકીએ. એક છે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. જે પ્રાચીન ભારતમાં જે ઋષિમુનિઓ થઈ ગયા, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરામીર, આમને જે રીતે કાર્ય કર્યું છે એનાથી આપણે સમજી શકીએ કે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કઈ રીતે થયો. મેન્સમાં ઘણીવાર આપણે ઇતિહાસમાં પ્રશ્ન પૂછાય છે કે ગુપ્તકાળ દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થયો એને વિસ્તૃત કરો. તો તમને ખબર છે કે ગુપ્તકાળ દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કઈ રીતે થયો, એને સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે વિજ્ઞાન ટેકનોલોજીનો. તો પ્રાચીન ભારતમાં આર્યભટ્ટ, જેમણે આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો, બ્રહ્મગુપ્ત, પછી મેં વાત કરી કે વરામીર, સુશ્રુત, મહર્ષિ ચરક. સુશ્રુતને જોઈએ કે એમને સર્જરીની શરૂઆત કરી અને એમને ઘણી બધી સર્જરીઓ કરી. મહર્ષિ ચરક કે જેમને ઔષધિના એમને કહેવામાં આવે છે કે ફાધર ઓફ મેડિસિન. તો ચરકે પણ ઘણી એવી સારી એવી પ્રવૃત્તિ પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં કરી છે. મધ્યકાલીનમાં આઈને અકબરી છે, તુજુકે જહાંગીરી છે, આ બધામાં વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસનો ઉલ્લેખ મળે છે. જેમ કે અકબરના સમયમાં આપણે જોઈએ તો એમને એક કારખાનાનો વિકાસ કર્યો હતો. જહાંગીરના સમયમાં અત્તર કાર્યાલયનો ઉલ્લેખ આપણને મળે છે. પછી જે આપણે કેનોનની વાત કરીએ છીએ, તોપખાનું, પછી તોપના ગોળા કઈ રીતે બનાવવા, આ બધાનો પણ મુઘલ કાળ દરમિયાન ઉલ્લેખ આવે છે. અર્વાચીનમાં આપણે જોઈએ કે ઘણા બધા વૈજ્ઞાનિકો થઈ ગયા. ડૉક્ટર APJ અબ્દુલ કલામની વાત કરીએ, જેમને પીપલ્સ પ્રેસિડેન્ટ અને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એમને DRDO અને ISRO આ બંને સંસ્થાઓમાં કાર્યરત કરી છે. ઘણા ઓછા વ્યક્તિઓ એવા હોય છે જે DRDO અને ISRO બંનેમાં કાર્ય કરે છે. એમાંના એક છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ, જેમને ISROમાં પણ કાર્ય કર્યું છે અને DRDOમાં પણ કાર્ય કર્યું છે. જે સંકલિત જેને ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની વાત કરીએ છીએ તો આની જે આજે 1983માં આની શરૂઆત થઈ, ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એની જવાબદારી સંપૂર્ણપણે ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબે નિભાવી હતી. તો આ બધા વૈજ્ઞાનિકો છે એમના પરથી આપણને ખ્યાલ આવે. આપણે રામાનુજનની વાત કરીએ તો રાષ્ટ્રીય ગણિત દિવસ એ એમની યાદમાં ઉજવવામાં આવે છે. CV રામન છે, જગદીશચંદ્ર બોઝ છે, આ બધા વૈજ્ઞાનિકો છે કે જેમના આધારે આપણને ખ્યાલ આવે કે ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કઈ રીતે થયો છે. અહીંયા આપણે જે ફર્સ્ટ પોઈન્ટ છે વિજ્ઞાન ટેકનોલોજીનો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે હવે જઈએ સેકન્ડ પોઈન્ટ ઉપર. સેકન્ડ પોઈન્ટ છે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, જેને ICT તરીકે ઓળખવામાં આવે છે. ICT આજે કોરોના પેન્ડેમિકમાં ICTનો જે મહિમા છે એ ઘણો વધી ગયો. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીનો બધી બાજુ ઉપયોગ, વિચાર અને વિસ્તાર થયો. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી શું છે? ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. કમ્યુનિકેશન ટેકનોલોજીમાં તો આપણને ખ્યાલ આવ્યો કે બધી જ પ્રકારની કમ્યુનિકેશન ટેકનોલોજી, એ પછી સોશિયલ નેટવર્કિંગ હોય,
ટેલિકમ્યુનિકેશન હોય, વોઇસ કમ્યુનિકેશન હોય, આ બધી જ કમ્યુનિકેશન ટેકનોલોજી આમાં આવે છે. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી શું છે? ઇન્ફોર્મેશન જે આપણે ભેગી કરીએ છીએ એને આપણે કઈ રીતે ભેગી કરીએ, કઈ રીતે એનાલાઇઝ કરીએ, કઈ રીતે પ્રોસેસ કરીએ, આને જે શીખવવામાં આવે છે, આને જે રીતે એનાલાઇઝ કરવામાં આવે છે એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કમ્યુનિકેશન ટેકનોલોજી સાથેનો જે સમન્વય છે એને ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જો આપણે ઉદાહરણ જોઈએ તો છે લિંક્ડઇન. કે જ્યાં આગળ પ્રોફેશનલ રીતે જે માહિતીઓ છે જે તે વ્યક્તિના પ્રોફાઇલની, એના આધારે એને પ્રોપર જોબ ત્યાં મળશે કે કેમ એના પ્રોસ્પેક્ટિવ ત્યાં બતાવવામાં આવે છે. આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, કે એ કયા કયા ક્ષેત્રોમાં આઈસીટી છે એ મદદગાર છે. જેમ કે આપણે જોઈએ તો આજે આરોગ્ય ક્ષેત્ર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર છે, સર્વિસ સેક્ટર છે, આ બધામાં આઈસીટી છે એ મહત્ત્વનો રોલ પ્લે કરે છે રોજબરોજના જીવનમાં. આઈસીટી આજે આપણે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે એ બિઝનેસમાં, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ એમ્પ્લોયી, એ બધા જની સાથે સંકળાયેલી છે. આઈસીટી અને ઉદ્યોગ ક્ષેત્રમાં તો આઈસીટીનું જે પ્રદાન છે એ ઘણું મહત્ત્વનું રહેલું છે. આઈસીટી અને ગવર્નન્સ, આપણે જો ગવર્નન્સની વાત કરીએ તો આજે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીના કારણે ગવર્નન્સનું જે ક્ષેત્ર છે એમાં ડિજિટાઇઝેશન થયું છે અને ગવર્મેન્ટની જે સેવાઓ છે એ વ્યવસ્થિત રીતે વ્યક્તિઓને એ આજે આપણે ઘર આંગણે મળી રહી છે. આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ. આપણે કરંટ અફેર્સનો આ જે મુદ્દો છે એ મહત્ત્વનો છે. એક છે ડિજિટલ ઇન્ડિયા કેમ્પેન. ત્યાર પછી પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન, ઈ ધારા, ઈ સિટી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે જીસ્વાન સાંભળીએ છીએ. તો આ બધું છે એ સરકારની વિવિધ ઈ ગવર્નન્સ સાથે સંકળાયેલી સેવાઓ છે. ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ એ જ્યારે આપણે આ ચેપ્ટરની વ્યવસ્થિત રીતે વાત કરીશું એ વખતે હું તમને ડિટેલમાં સમજાવીશ કે ઈ ગવર્નન્સના કયા કયા કાર્યક્રમો છે, કઈ કઈ યોજનાઓ છે જે અત્યારે કાર્યરત છે. સેવાઓની વાત કરીએ તો આપણે ઈ ગ્રામ વિશ્વગ્રામ ગુજરાત સરકારની મહત્વની યોજના છે, જેમાં જે આપણે પંચાયતી લેવલ છે ત્યાં આપણને ડિજિટલ સેવાઓ વ્યવસ્થિત રીતે અવેલેબલ છે. ત્યાર પછીનો ટોપિક છે નેટિક્વેટ્સ, સાયબર સિક્યોરિટીની ચિંતાઓ. સાયબર સિક્યોરિટીની ચિંતા અને નેટિક્વેટ્સ. સૌપ્રથમ આપણે જોઈશું કે શું છે નેટિક્વેટ્સ. એટિકેટ્સ આપણે સાંભળીએ છીએ કે આપણે કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, એ બધા એટિકેટ્સમાં આવે છે. તો નેટિક્વેટ શું છે? જ્યારે આપણે સોશિયલ મીડિયાને વાપરીએ છીએ, ઇન્ટરનેટ સર્ફિંગ કરીએ છીએ, એ વખતે જે પ્રોપર બિહેવિયર આપણે રાખવું જોઈએ, એ પ્રોપર બિહેવિયર કઈ રીતે રાખવું એના માટેના રૂલ્સ રેગ્યુલેશનને ઓળખવામાં આવે છે નેટિક્વેટ્સ દ્વારા. અને ત્યાર પછીનો મુદ્દો છે સાયબર સિક્યોરિટીની ચિંતા. સાયબર શું છે? સૌપ્રથમ હું જ્યારે તમને પૂછું કે સાયબર સિક્યોરિટી, તો સૌપ્રથમ આપણા મગજમાં આવે કે સાયબર એટલે ફક્ત કમ્પ્યુટર? ના, કમ્પ્યુટર, વર્ચ્યુઅલ અને નેટવર્ક, આનો જે સમન્વય છે એને સાયબર તરીકે ઓળખવામાં આવે છે. અને સાયબરની જે સિક્યોરિટી, આ જે હેકિંગ છે, ત્યાર પછી ડેટા માઇનિંગ છે, કે સ્પાઈવેર, માલવેર, રેન્સમવેર, આ બધા એટેક છે એ સાયબર સિક્યોરિટીની બ્રીચ છે. તો સાયબર સિક્યોરિટીના આવા અટેકને નાથવા માટે સાયબર સિક્યોરિટી જરૂરી છે. અને ભારતના જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેને નુકસાન દ્વારા ભારતની સિક્યોરિટીને નુકસાન થાય એવું છે, તો એના માટે સાયબર સિક્યોરિટી એ મહત્ત્વની છે.
નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી જે 2013માં આવી હતી. તો આ જે મુદ્દાઓ છે આપણે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં અભ્યાસમાં લઈશું. નેક્સ્ટ જે ટોપિક છે એ છે અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી. જ્યારે અંતરિક્ષ અને અવકાશની આપણને વાત યાદ આવે તો આપણને ઈસરો અને સંરક્ષણ ટેકનોલોજીની વાત આવે ત્યારે DRDO. ઈસરોની સ્થાપના એ 15 ઓગસ્ટ 1969માં ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી અને DRDOની સ્થાપના 1958માં થઈ હતી. આ બે સંસ્થાઓ છે અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ઉચ્ચતમ પ્રદાન એનું રહેલું છે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અને વિકાસ. 1969 પહેલાં ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ કઈ રીતનો હતો, કઈ રીતે એમાં વિકાસ થયો, ઈસરો તેની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ. 1969થી લઈને ઈસરોએ કઈ રીતની કામગીરી કરી, કઈ કઈ અચીવમેન્ટ્સ એને મેળવી, જેમાં આપણે જાણીએ છીએ કે 104 સેટેલાઇટ એક જ સિંગલ યાનમાં ઈસરોએ અવકાશમાં તરતા મૂક્યા. એ એની મહત્ત્વની સિદ્ધિ છે. ક્રાયોજેનિક ટેકનોલોજીનો વિકાસ કર્યો, કમ્યુનિકેશન ટેકનોલોજીનો વિકાસ કર્યો, રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો વિકાસ કર્યો. આ બધી સિદ્ધિઓ છે એ ઈસરોની આપણે જોઈશું. વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો. ઈસરો દ્વારા અત્યાર સુધી જેટલા પણ સેટેલાઇટ કાર્યક્રમો શરૂ કરવામાં આવેલા છે એ પછી કમ્યુનિકેશન સેટેલાઇટ હોય કે નોન કમ્યુનિકેશન સેટેલાઇટ હોય એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. દૂરસંચાર માટેના ઉપગ્રહો. ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ IRNSS ઈસરો. ભારતે જે ઇન્ડિજિનિયસ પોતાની નેવિગેશન સિસ્ટમ, જે પોતાની સેટેલાઇટ સિસ્ટમ વિકસાવી છે જેને નાવિક તરીકે ઓળખવામાં આવે છે. એનો પણ આપણે અભ્યાસ કરીશું. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કે ભારતીય ભૂપૃષ્ઠ એનો અભ્યાસ કરવા માટે રિમોટ સેન્સિંગ મહત્ત્વનું છે. ભારતીય મિસાઇલ કાર્યક્રમ. ભારતમાં મિસાઇલ ટેકનોલોજીનો વિકાસ કઈ રીતે થયો. જ્યારે 1983ની સાલમાં ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો. એ વખતે ત્યાં કેટલી મિસાઇલ ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું? 5. એ 5 મિસાઇલના નામ કયા કયા હતા હું તમને પૂછું તો તમને યાદ આવશે? તમારે વિચારવું પડશે. જો એને યાદ રાખવા માટેની એક ઇઝી ટ્રીક છે. એના માટેનું સૂત્ર છે તપન. T એટલે ત્રિશુલ, A એટલે આકાશ, P એટલે પૃથ્વી, અગ્નિ અને નાગ. આ 5 મિસાઇલનો ડેવલપમેન્ટ એ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો હતો. તમારે સિમ્પલ ખાલી તપન સૂત્ર યાદ રાખવાનું અને તમને 5 મિસાઇલના નામ આંગળીના ટેરવે તમને યાદ આવી જશે. સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ એજ્યુસેટ. તો આ બધા જે ઉપગ્રહો છે એની પણ ડિટેલમાં આપણે ત્યાં વાત કરીશું. DRDO વિઝન, મિશન અને પ્રવૃત્તિઓ. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું શું વિઝન છે, શું મિશન છે અને કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે. સંરક્ષણમાં આપણે જોઈએ કે અત્યારે થળ સેના, વાયુસેના અને જલસેના, આ 3 સેનાઓ છે એ ભારતમાં સંરક્ષણ કરી રહી છે. તો એમાં કઈ કઈ રીતે સંરક્ષણ ટેકનોલોજીનો વિકાસ થયો છે, કઈ કઈ સંરક્ષણ પદ્ધતિઓ, કયા કયા સંરક્ષણ ટેકનોલોજી ભારત અત્યારે ઉપયોગમાં લે છે એની વાત કરીશું. પોઈન્ટ નંબર 4 છે ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા. આપણને ખબર છે કે ઉર્જાનો નાશ થતો નથી. એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં ઉર્જાનું રૂપાંતરણ થાય છે અને ઉર્જાનો અંતિમ સ્ત્રોત છે એ છે સૂર્ય ઉર્જા. તો ઉર્જાની ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ. ઉર્જાની વાત કરીએ તો 2 ઉર્જા સ્ત્રોતો મહત્ત્વના છે. એક છે જેને કહેવામાં આવે છે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો
અને બીજું છે જેને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો તરીકે ઓળખવામાં આવે છે. આ બે ઉર્જા સ્ત્રોતોને આપણે અભ્યાસ કરીશું. ભારતના ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા, ભારતમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો કયા છે, ભારતના પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કયા છે એની વાત કરીશું. ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો, રિન્યુએબલ અને નોન રિન્યુએબલ એનર્જીના જે ટાર્ગેટ્સ છે એ ભારતમાં કઈ રીતે સેટ કરવામાં આવ્યા છે, ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટી કેટલી છે, નોન રિન્યુએબલ એનર્જી કેપેસિટી કેટલી છે, આ બધાની વાત આપણે કરીશું. અને સાથે સાથે આમાં કયા કયા કાર્યક્રમો ભારતમાં ચલાવવામાં આવે છે. ત્યાર પછી છે ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, એટોમિક એનર્જીની વાત આપણે અહીંયા આ મુદ્દામાં કરવાની છે. ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ કઈ રીતનો છે, અન્ય દેશો સાથે ભારતની જે પરમાણુ સહકારિતા કઈ રીતની છે, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એના સંબંધો કઈ રીતના છે, ભારતની પરમાણુ હથિયાર નીતિ, ડ્રાફ્ટ ન્યુક્લિયર ડોક્ટ્રિન ઓફ ઇન્ડિયા, એનપીટી ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી જેને પરમાણુ અપ્રસાર સંધિ તરીકે ઓળખવામાં આવે છે, કોમ્પ્રિહેન્સિવ ટ્રેસ્ટ બેન ટ્રીટી, ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી, કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ, ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ અને ભારત. આ જે મુદ્દાઓ છે એને આપણે ભારતીય પરમાણુ નીતિ અંતર્ગત જોઈશું. જેમ કે ફિસાઇલ મટીરિયલ એટલે કે એવા મટીરિયલ કે જેના દ્વારા ન્યુક્લિયર વેપન્સ છે એનું ડેવલપમેન્ટ થાય, તો એવા મટીરિયલને જો આપણે બનતા અટકાવી દઈએ, એના જથ્થાને જો આપણે ઘટાડો કરીએ તો ઓટોમેટિકલી પેલા જે ન્યુક્લિયરના વેપન્સ છે એમાં ઘટાડો થશે. કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ, ધીરે ધીરે કરીને ન્યુક્લિયર જથ્થો પણ ઘટાડીએ, ન્યુક્લિયરના શસ્ત્રો પણ ઘટાડીએ. ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ, આજે આપણે જોઈએ કે આતંકવાદ છે એ બહુ મોટો પ્રશ્ન છે. એ કઈ રીતે હુમલો કરે છે, કઈ રીતે કાર્યરત કરે છે, એ જો ન્યુક્લિયર ટેકનોલોજીનો, ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ કરે તો વિશ્વ સમક્ષ એક મોટો પ્રશ્ન સિક્યોરિટીનો ઊભો થાય એવો છે. એના માટે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા 2008ની સાલમાં ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વિવિધ વર્ષોના અંતરકાલમાં ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ્સનું આયોજન થાય છે. તો એ કઈ કઈ સમિટ્સ અત્યાર સુધી થઈ ગઈ, એનું શું ઇમ્પોર્ટન્સ છે અને ભારતના કઈ રીતના રિલેશન છે એની આપણે અહીંયા વાત કરીશું. છઠ્ઠું છે કે પર્યાવરણ વિજ્ઞાન. અત્યાર સુધી આપણે વિજ્ઞાન ટેકનોલોજીના મહત્વના જે મુદ્દાઓ છે એની વાત કરી. હવે પર્યાવરણ વિજ્ઞાન, પર્યાવરણ શું છે, પર્યાવરણ વિજ્ઞાનમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે. એક છે પર્યાવરણને લગતા મુદ્દાઓને નિસ્બત, તેના કાયદાકીય પાસા, કયા કયા કાયદાઓ પર્યાવરણ માટે આજ સુધી બનાવવામાં આવેલા છે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, બાયોડાયવર્સિટી એક્ટ, આ બધા કાયદા છે એની અહીંયા વાત કરીશું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ કઈ કઈ બનાવવામાં આવી છે એની આપણે વાત કરીશું. બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાનું મહત્ત્વ અને નિસ્બત. જૈવ વિવિધતાની જ્યારે વાત કરીએ ત્યારે બાયોટિક અને એબાયોટિક એ બધાની જ આપણે અહીંયા વાત કરીશું. ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, નીતિઓ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા. આબોહવા પરિવર્તન છે આજે વિશ્વ સમક્ષ મોટો પ્રશ્ન બની રહ્યો છે. જ્યારે 2015માં જે પેરિસ સમિટ થઈ ત્યારથી લઈને આજ સુધી ક્લાઇમેટ ચેન્જમાં કઈ રીતે આપણે કાર્ય કરીએ, કઈ રીતે ભારત એમાં આગળ વધે અને વિશ્વને એઝ અ લીડર તરીકે પોતાનું સ્થાન મેળવે એ માટે જે કાર્ય થઈ રહ્યું છે એની વાત કરીશું. વન અને વન્યજીવન સંરક્ષણ માટે કયા કયા કાયદાઓ, માળખું છે એની વાત કરીશું. જે અલગ અલગ પ્રોજેક્ટ ચાલે છે એ પ્રોજેક્ટ ડોલ્ફિન હોય કે પછી પ્રોજેક્ટ લાયન હોય કે પછી પ્રોજેક્ટ ટાઈગર હોય, આ બધાની વાત આપણે અહીંયા કરીશું. ત્યાર પછી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કે પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન માટે નેશનલ એક્શન પ્લાન. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપણે કઈ રીતે ટેકલ કરીશું, કાર્બન ઉત્સર્જન, આપણે કાર્બન ક્રેડિટ, કાર્બન ટેક્સ, આ બધી ટર્મિનોલોજી સાંભળેલી છે. ક્લાઇમેટ ચેન્જ છે તો એની સાથે કયા કયા સંમેલનો, કઈ કઈ સમજૂતીઓ જોડાયેલી છે એની વાત કરીશું. બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજીના સ્વરૂપ અને ક્ષેત્ર, ઉપયોગ અને અમલ. બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજી આજે ખૂબ જ અગત્યના સેક્ટર બની ગયા છે. જે વેક્સિન ડેવલપમેન્ટનું કામ છે
એ બાયોટેકનોલોજીનું જે ક્ષેત્ર છે એને આધારિત છે. નેનો ટેકનોલોજી, તો આજે કોઈ પણ મોટી વસ્તુઓ છે એ ઘણી નાની બની ગઈ છે ને એની સ્ટ્રેન્થ અને એની એક્ટિવિટી છે એ ઘણી વધી ગઈ છે. તો એ જે વસ્તુઓ છે નેનો ટેકનોલોજીને આધારિત છે. આપણે જાણીએ છીએ કે 10⁻⁹ મીટર, એક નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. તો આ જે નેનો સ્કેલ છે એની પર કઈ રીતે કાર્ય થાય છે એની આપણે અહીંયા વાત કરીશું. સરકારી નીતિઓ, જીનેટિક એન્જિનિયરિંગ અને તેને સંબંધિત મુદ્દાઓ, તેની માનવ જીવન પર અસર, ટ્રાન્સજેનિક ક્રોપ છે, ટ્રાન્સજેનિક એનિમલ છે, આ બધી વાત આપણે જીનેટિક એન્જિનિયરિંગમાં કરીશું. કે કઈ રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શું છે, આ બધાની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. સ્વાસ્થ્ય અને પર્યાવરણ, આ જે વાત છે એ આપણે જીપીએસસી 1-2માં જેટલા પણ અગત્યના ચેપ્ટર્સ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ સિલેબસનું અહીંયા આપણે ડિસ્કશન કર્યું. આ સિલેબસમાં આપણે શરૂઆતથી જોઈએ, એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, યોગદાનો, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. આ જે મુદ્દાઓ છે એ આપણે ચેપ્ટર નંબર 1માં સ્ટડી કરવાના છે. ત્યાર પછી જો આપણે ચેપ્ટર 2ની વાત કરીએ તો ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટી ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, નેટિક્વેટ સાયબર સિક્યોરિટીની ચિંતા, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. આટલા મુદ્દાઓની ચર્ચા આપણે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં કરવાની છે. ત્યાર પછી અવકાશ અને સંરક્ષણ ટેકનોલોજી, આની જો આપણે વાત કરીએ તો અવકાશ અને સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતીય અંતરિક્ષ કાર્યક્રમનો વિકાસ કઈ રીતે થયો એની વાત કરવાની છે. ઇસરોની પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, દૂરસંચાર માટે ઉપગ્રહો, આમાં આપણે જીએસએલવી શું છે, પછી પીએસએલવી શું છે, કઈ કઈ ઓર્બિટ્સ છે કે જ્યાં આગળ સેટેલાઇટ તરતા મૂકવામાં આવે છે એની આપણે વાત કરીશું. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, ભારતીય મિસાઇલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટે ઉપગ્રહ, એજ્યુસેટ, ડીઆરડીઓ વિઝન મિશન અને પ્રવૃત્તિઓ. ત્યાર પછી જે ચોથો ચેપ્ટરની જે આપણે વાત કરી હતી એ છે કે ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા, ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા, ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો. ત્યાર પછી ભારતીય પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, ડ્રાફ્ટ ન્યુક્લિયર ડોક્ટ્રિન ઓફ ઇન્ડિયા, પરમાણુ અપ્રસાર સંધિ એનપીટી, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી, ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી, કોન્ફરન્સ ઓન ડિસર્મામેન્ટ, ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ અને ભારત. આ જે છે એ આપણે ભારતની પરમાણુ નીતિ અંતર્ગત ભણીશું. અને જે છેલ્લો મુદ્દો છે એ છે પર્યાવરણ વિજ્ઞાન. તો પર્યાવરણ વિજ્ઞાનમાં આ જે મુદ્દાઓ છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ, વન અને વન્યજીવન, ત્યાર પછી પર્યાવરણીય આપત્તિઓ, બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી, નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ, જીનેટિક એન્જિનિયરિંગ અને તેને સંબંધિત મુદ્દાઓ તથા તેની માનવ જીવન પર અસર, સ્વાસ્થ્ય અને પર્યાવરણ. આટલા જે 6 મહત્વના ચેપ્ટર્સ છે એ જીપીએસસી 1-2ના પ્રિલિમ્સના સિલેબસમાં છે. આજે 6 મુદ્દાઓની વાત કરી એ જીપીએસસી પ્રિલિમ્સના સિલેબસની વાત કરી હતી. નેક્સ્ટ પછી જે આપણે વાત કરીશું આગામી ભવિષ્યના કોઈ લેક્ચરમાં, એ વખતે જીપીએસસી મીન્સના વિજ્ઞાન ટેકનોલોજીના સિલેબસની પણ વાત કરીશું. હવે જે શરૂ થઈ રહ્યો છે એ છે આરએફઓ. તો આરએફઓની જે એક્ઝામ છે પ્રિલિમ્સની, તો એમાં વિજ્ઞાન ટેકનોલોજીના સિલેબસમાં કયા કયા મહત્ત્વના મુદ્દાઓ છે, સિલેબસમાં કયા કયા ચેપ્ટર્સ
આપણે તૈયાર કરવાના છે. સૌપ્રથમ વિજ્ઞાન ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. આ જે 5 મુદ્દાઓ છે, આ ચેપ્ટર નંબર 1માં વિજ્ઞાન ટેકનોલોજીમાં આરએફઓની એક્ઝામમાં આપણે અહીંયા તૈયાર કરવાના છે. તમે જોશો કે જીપીએસસી 1-2ના સિલેબસની સરખામણીમાં આરએફઓનો જે સિલેબસ છે એ ઘણો કન્સાઇઝ છે. સેકન્ડ ચેપ્ટર છે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. એમાં આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. આ જે 5 મુદ્દાઓ છે એનો અભ્યાસ આપણે આરએફઓની એક્ઝામ માટે કરવાનો છે. જીપીએસસી 1-2ના આગળના સિલેબસમાં જે આપણે ડિટેલ એનાલિસિસની વાત કરી એ જ અહીંયા આપણે તૈયાર કરવાનું છે. અંતરિક્ષ અને અવકાશ. અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી, ઇસરો અને ડીઆરડીઓની જે વાત કરી હતી એ જ ચેપ્ટર છે આ. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અને વિકાસ, વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો. ત્યાર પછી છે ઉર્જા ક્ષેત્ર અને પર્યાવરણ. ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો, પર્યાવરણ વિજ્ઞાન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિ અને સંધિઓ, વન અને વન્યજીવ સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન. તો આ જે મુદ્દાઓ છે, આ 4 મુદ્દાઓ, એને આપણે ઉર્જા ક્ષેત્ર અને પર્યાવરણ બાબતમાં તૈયાર કરવાના છે. આ જે વાત છે એ આરએફઓનો સિલેબસ અહીંયા કમ્પ્લીટ થાય છે, જેમાં આપણે જોઈએ કે સૌપ્રથમ વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરી, બેઝિક ઇન્ટ્રોડક્શન. ત્યારબાદ આઈસીટીની વાત કરી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. ત્યારબાદ અંતરિક્ષ અને અવકાશ કાર્યક્રમની વાત કરી, ઉર્જા ક્ષેત્ર અને પર્યાવરણ ક્ષેત્રની વાત કરી. તો આટલા મુદ્દાઓ છે એ તમારે આરએફઓની એક્ઝામ માટે વિજ્ઞાન ટેકનોલોજીમાં તૈયાર કરવાના છે. હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ છે ડીવાયએસઓની એક્ઝામ માટે. જીપીએસસી 1-2 અને આરએફઓ આ ક્લાસ 1 અને ક્લાસ 2 માટેની એક્ઝામ હતી. હવે જે વિજ્ઞાન ટેકનોલોજીનો સિલેબસ છે એ ડીવાયએસઓ માટેનો છે, એ છે વર્ગ 3 માટે, સુપર ક્લાસ 3 માટે. તો ડીવાયએસઓમાં વિજ્ઞાન ટેકનોલોજીના કયા કયા ચેપ્ટર્સનો સમાવેશ થાય છે એનું ડિસ્કશન થોડું કરી લઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી બેઝિક ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર છે એ છે વિજ્ઞાન ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. આ જે મુદ્દાઓ છે એની ચર્ચા આપણે આગામી લેક્ચરમાં કરીશું, કે જેમાં આપણે જોઈએ કે ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ જેમ કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્યારબાદ આપણે વાત કરી હતી પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ અને અર્થ મિનિસ્ટ્રી. આ 3 જે સંસ્થાઓ છે એ એમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો, એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન, કે જેમાં એન્શિયન્ટના ઋષિ મુનિઓથી લઈ મધ્યકાલીનમાં દિલ્હી સુલ્તનત અને મુઘલ કાળ દરમિયાન અને અર્વાચીન ભારતમાં કયા કયા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે એની ચર્ચા આપણે કરીશું. બીજો જે મુદ્દો છે એ છે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી. તો આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. આ 5 મુદ્દાઓની વાત છે આપણે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં કરીશું. સિલેબસ એ જ છે જે જીપીએસસી 1-2માં વાત કરી, મુદ્દાઓ એ જ છે, પણ અહીંયા જે તૈયારી કરવાની છે એ સુપર ક્લાસ 3ના રિલેટેડ કરવાની છે. અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી, અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અને વિકાસ, વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો. આ 2 મુદ્દાઓની વાત આપણે કરવાની છે અંતરિક્ષ અને સંરક્ષણ સેવાઓમાં. ઉર્જા ક્ષેત્ર, તો ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો,
ઉર્જા ક્ષેત્રમાં ભારતની ઉર્જા કઈ કઈ નીતિઓ છે, કાર્યક્રમો છે, એની ચર્ચા કરવાની છે. ત્યારબાદ જે છેલ્લો ટોપિક છે એ છે પર્યાવરણ વિજ્ઞાન. તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, વન અને વન્યજીવ સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન, આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ભારતનો નેશનલ એક્શન પ્લાન શું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આ વાત આપણે કરીશું. તો ડીવાયએસઓમાં આ 5 જે ચેપ્ટર્સ છે એ તૈયાર કરવાના છે. ત્યાર પછી લાસ્ટ જે સિલેબસ બાકી રહે છે એ છે એસટીઆઈ. તો એસટીઆઈ અને ડીવાયએસઓ આ બંનેના વિજ્ઞાન ટેકનોલોજીના જે સિલેબસ છે એ ઓલમોસ્ટ સેમ છે, લગભગ કોઈ ફેરફાર નથી. તે છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. આ જ મુદ્દાઓ જે ડીવાયએસઓના સિલેબસમાં ચેપ્ટર નંબર 1માં હતા એ જ મુદ્દાઓ એસટીઆઈના વિજ્ઞાન ટેકનોલોજીના સિલેબસમાં છે. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, સ્વરૂપ અને ક્ષેત્ર, ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. આ જ મુદ્દાઓ જે આપણે ડીવાયએસઓના સિલેબસમાં હતા એટલે એમાં લગભગ કોઈ ફેરફાર નથી. આ 5 મુદ્દાઓ છે આપણે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીના ચેપ્ટર અંતર્ગત તૈયાર કરવાના છે. ત્યારબાદ અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી. તો અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અને વિકાસ, વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો, ઉર્જા ક્ષેત્રમાં ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો આ ઉર્જા ક્ષેત્રમાં તૈયાર કરવાના છે. છેલ્લો જે ચેપ્ટર છે એ છે એન્વાયરમેન્ટલ સાયન્સ, જેને પર્યાવરણ વિજ્ઞાન કહે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, જેમ કે UNFCCC આપણે જાણીએ છીએ, UNEP આપણે જાણીએ છીએ. તો આ બધી જે આંતરરાષ્ટ્રીય સંધિઓ હતી, વેટલેન્ડ ઇન્ટરનેશનલ છે, આ બધી સંધિઓ અને નીતિઓની વાત છે એ આપણે અહીંયા આગામી લેક્ચરમાં કરીશું. વન અને વન્યજીવ સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ, આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન. તો આ જે 3 મુદ્દાઓ છે એ પર્યાવરણ વિજ્ઞાન માટે તૈયાર કરવાના છે. તો આજના જે આપણા સિલેબસના મૂલ્યાંકન લેક્ચર હતો એમાં GPSC 1-2, RFO, ડીવાયએસઓ અને એસટીઆઈ આ 4 એક્ઝામ માટેના વિજ્ઞાન ટેકનોલોજીના સિલેબસમાં કયા કયા ચેપ્ટર્સ છે, કયા કયા ટોપિક્સ છે અને કયા કયા સબ ટોપિક્સ છે એની આપણે વિસ્તારથી વાત કરી. આગામી લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે ઇન્ટ્રોડક્ટરી જે લેક્ચર જે ચેપ્ટર નંબર 1 છે GPSC 1-2 ત્યાંથી આપણે શરૂઆત કરીશું, જેમાં બેઝિક વિજ્ઞાન ટેકનોલોજી શું છે, એનું સ્વરૂપ અને ક્ષેત્ર શું છે, રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ શું હતી, ત્યારબાદ પંચવર્ષીય યોજના દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કઈ રીતે થયો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતીય કઈ કઈ સંસ્થાઓ જોડાયેલી છે, એમનું યોગદાન શું છે, એમની સિદ્ધિઓ શું છે, અને જે વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં જે ફાળો આપેલો છે આ મુદ્દાઓની ચર્ચા આપણે આગામી લેક્ચરમાં કરીશું. થેન્ક યુ સો મચ.